હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે વેજ મિલીજુલી. તેના માટે મેં આ ગ્રેવી માટે 2 નંગ ઝીણા સમારેલા ટમેટાં લીધા છે, 2 નંગ ડુંગળીની સ્લાઇસ લીધી છે, 8થી 10 લસણની કળી, 8થી 10 કાચું આદુનો ટુકડો, 1 નંગ લીલું મરચું અને 1 લાલ મરચું. હવે સબ્જી માટે મેં ગાજરની સ્લાઇસ, કેપ્સિકમની સ્લાઇસ, કોબીની સ્લાઇસ અને ફણસીની સ્લાઇસ લીધી છે. તો હવે આપણે સબ્જી બનાવીશું. તેના માટે આપણે સૌપ્રથમ ગ્રેવી બનાવશું. હવે આપણે ગ્રેવી માટે 2 ચમચી જેટલું તેલ લેવાનું છે અને તેને આપણે ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં થોડું જીરું નાખીશું. જીરું તતડે એટલે હવે આપણે તેમાં ગ્રેવીની બધી જ સામગ્રી નાખી દેવાની છે અને તેને મિક્સ કરવાની છે. આવી રીતે મિક્સ કરીને પછી આપણે તેમાં મસાલા નાખવાના છે. 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ થોડું એવું મીઠું લેવાનું છે. હવે આપણે તેને મિક્સ કરીશું. બધી જ વસ્તુને મિક્સ કરીને 5 મિનિટ માટે ચડવા દેવાની છે. હવે આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે અને તેને એક રસ થાય ત્યાં સુધી ચડવા દેવાનું છે. તો હવે આપણી ગ્રેવી ચડી ગઈ છે. એને આપણે 2 થી 3 મિનિટ માટે ઠરવા દેવાની છે. હવે આપણી ગ્રેવી ઠરે ત્યાં સુધીમાં આપણે સબ્જીને ફ્રાય કરી લેશું. થોડું એવું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે સૌ પ્રથમ ફણસીને ગાજરને ફ્રાય કરવાના છે. તેમાં થોડું મીઠું નાખી દેવાનું છે અને તેને 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાના છે. તો હવે આપણા ગાજરને ફણસી ચડી ગયા છે. તો કોબીને કેપ્સિકમ નાખીશું. હવે આપણે તેમાં થોડા મસાલા નાખીશું. એના માટે આપણે ચાટ મસાલો, હવે આપણે તેમાં થોડો ગરમ મસાલો નાખીશું, થોડો કિચન કિંગ મસાલો નાખીશું. હવે આપણે તેને મિક્સ કરીશું અને થોડું એવું લાલ મરચું નાખવાનું છે એટલે આપણી સબ્જી ફ્રાય થઈને તૈયાર છે.